वडोदरा भारतीय जनता पार्टी द्वारा कारोबारी बैठक का आयोजन किया गया। वडोदरा महानगर भारतीय जनता पार्टी द्वारा आज शहर कारोबारी बैठक का आयोजन वाणिज्य भवन रेस्को स्थित किया गया था। जो बैठक में गुजरात विधानसभा के दंडक बालकृष्ण शुक्ल, सांसद रंजनबेन भट्ट, मेयर पिंकीबेन सोनी, प्रभारी डॉक्टर भरत डांगर, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह की अध्यक्षता में कारोबारी बैठक का आयोजन किया गया, जिसमें भाजपा के कार्यकर्ता उपस्थित रहते हुए अलग अलग विषयों पर चर्चा विचारणा की गई थी। जाहिर सी बात है कि आने वाले अब कुछ ही महीनों में लोकसभा चुनाव को ध्यान में रखते हुए अब ये कारोबारी बैठक का सिलसिला जारी किया गया है, जहां अपनी चुनावी रणनीति को तय करने के लिए विशेष चर्चा की गई थी। भारतीय जनता पार्टी कारोबारी बैठकનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશની કારોબારીની બેઠક 28મી ડિસેમ્બરના રોજ મળી હતી। આવનારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં નવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન, કાર્યકર્તાઓને અલગ અલગ માધ્યમથી માર્ગદર્શન મળી રહે। ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે પ્રદેશની કારોબારીમાં મંજૂર થયેલા પ્રસ્તાવ એ શહેરની કારોબારીમાં અને શહેરની કારોબારીમાંથી મંજૂર થયેલા પ્રસ્તાવ એ દરેકે દરેક વોર્ડની કારોબારીમાં મંજૂર કરવાના હોય છે। એના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન થયું છે। સમગ્ર વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી અપેક્ષિતની શ્રેણીમાં છે। વોર્ડની સંગઠનની ટીમમાંથી વોર્ડના પ્રમુખ અને મહામંત્રી, સેલના કન્વીનરશ્રી અને કેટલાક વિશેષ લોકોને નિમંત્રણ આપીને આજની આ કારોબારીમાં બોલાવ્યા છે। ત્યારે 2024ના ઇલેક્શનનું રણશીંગું ફૂંકાઈ ગયું છે અને ભૂતકાળમાં એટલે કે 2019ના ઇલેક્શનમાં આ જ લોકસભાની સીટ ઉપરથી માન્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ એમને 6 લાખ કરતાં પણ વધારે મતના માર્જિનથી જીત્યા છે। સમગ્ર દેશમાં સૌથી વધારે મતોના માર્જિનથી જીતનારા એ મહિલા સાંસદ છે। ત્યારે આવનારા ઇલેક્શનમાં એટલે કે 2024માં ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર એ 10 લાખના મતના માર્જિનથી જીતે એ પ્રકારના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાની આ બેઠકનું આયોજન છે।